હાલ આખા ગુજરાતમાં ચલણની અંદર ₹10 અને 20ની નોટો છે એ ગાયબ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, અછત છે. જેના અનુસંધાને આખા ગુજરાતની 6.5 કરોડ જનતાને કટલેરીની દુકાને, કરિયાણાની દુકાને, મેડિકલની દુકાને, શાકભાજીની દુકાને, ફળફળાદીની દુકાને અને હાલ વર્તમાન સમયમાં ખૂબ મોટા પાયે આખા ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તો આ સિઝનમાં હજારો વસ્તુઓની ખરીદી કરવાની હોવાથી દરેક જગ્યાએ છૂટાનો મોટો પ્રશ્ન આવે છે. તો આ સમસ્યાને ધ્યાને લઈ અને ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીને મેં એક લેખિત પત્રમાં જાણ કરી છે કે આખા ગુજરાતમાં નાના ચલણની ખૂબ અછત છે. તાત્કાલિક ધોરણે આખા ગુજરાતમાં 10 અને 20ની નોટો ફાળવવામાં આવે એવી માંગણી કરી છે. બીજી વાત છે કે લગ્નની અંદર વર વધુ અને કન્યા પક્ષના વડીલોને એવો આગ્રહ હોય છે કે લગ્નની અંદર નવી અને કોરી નોટોનો ઉપયોગ કરીએ, આવી પ્રથા છે. હાલમાં લગ્ન ઈચ્છુક પરિવાર છે એ બેંકના ચક્કર ખાય છે, ધક્કા ખાય છે, પણ 10 અને 20ની નોટો છે એ ક્યાંય મળતી નથી. એટલે આ રદ્દી થઈ ગયેલી, તૂટી ગયેલી, ફાટી ગયેલી એકબીજા વેવાય છે એ વ્યવહાર કરે છે, પણ એમાં એ શરમ અનુભવે છે. તો હું આપના માધ્યમથી માનનીય નાણામંત્રી શ્રી સીતારમણજીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આગામી 8 થી 10 દિવસની અંદર આખા ગુજરાતમાં ₹10 અને 20ની ચલણની નોટો છે એ ફાળવવામાં આવે.